હેલો એવરીવન. ઇટીસી ઇલેક્ટ્રિક ટ્રેક્શન એન્ડ કંટ્રોલ, તેમાં આપણે ચેપ્ટર નંબર 3 ચાલી રહેલું છે. તો તેમાં આપણે 2 પોઈન્ટ વિશે ડિસ્કસ કર્યું હતું કે આરંભનમાં 2 મોટરોનો ઉપયોગ કરીને આપણે કાર્યક્ષમતા ફાઇન્ડ કરેલી, અને બીજો પોઈન્ટ હતો આપણો 4 મોટરો માટે સિરીઝ સમાંતર આરંભન. તો તેની અંદર આપણે પણ કાર્યક્ષમતા ફાઇન્ડ કરેલી. ઓકે, તો આપણને ખબર છે કે ટ્રેક્શન પદ્ધતિમાં હંમેશા 2 ડીસી સિરીઝ મોટરો વપરાય છે. જો આ 2 મોટરોને સિરીઝ સમાંતર પદ્ધતિથી ચાલુ કરવામાં આવે તો તેની અંદર શું થાય છે, શક્તિનો બચાવ થાય છે અને આપણે આરંભની કાર્યક્ષમતા વધારી શકીએ છીએ. ઓકે, તો આ જે ટોપિકોનું આપણે ડિસ્કસ કર્યું તેમાં આપણે અલગ અલગ પ્રકારના ઇક્વેશન ફાઇન્ડ કર્યા. ઓકે, પછી આપણે બીજું જોયેલું કે જુદી જુદી આરંભન પદ્ધતિઓ જે આપણે જોઈ તેની એક ટેબલ દ્વારા આપણે સરખામણી કરીને આપણે જોયું હતું. તો હવે આપણે તેના 1-2 ઉદાહરણ એટલે કે એક્ઝામ્પલ સમજી લઈએ એટલે આપણને કમ્પ્લીટ ખ્યાલ આવી જાય. ઠીક છે, તો સૌપ્રથમ આપણો એક્ઝામ્પલ નંબર છે 3.4, તમારી બુકમાં પણ આપેલું છે. ઠીક છે, તો આપણો એક્ઝામ્પલ છે કે 100 ટન વજનની મોટર કોચ ટ્રેનમાં સિરીઝ સમાંતર નિયંત્રણ પદ્ધતિ વપરાય છે. તેનું 600 વોલ્ટના સપ્લાય પર ચાલુ કરવાની છે. મોટરનો આરંભન પ્રવાહ 500 એમ્પિયર છે અને ટ્રેન 60 સેકન્ડમાં ચાલુ થાય છે. દરેક મોટરની સર્કિટનો અવરોધ છે 0.1 ઓહ્મ. તો તેની ચાલુ કરવાની આપણે કાર્યક્ષમતા ફાઇન્ડ કરવાની છે. ઓકે, એ ઉપરાંત તમને એક ફિગર આપેલી છે, આકૃતિ નંબર 3.23, વોલ્ટેજ સમયનો સંબંધ તમને દર્શાવેલો છે. બીઆઈ તો તેની અંદર લાઈન પાડેલી છે. ઓકે, અને બીજો છે તમારો ત્રિકોણ આઈડીઈ, તો તેની અંદર લાઈન પાડેલી છે. તો તમને આની અંદર જે AB, BC એ બધાના માપ આપેલા છે એ પ્રમાણે તમારે માપ લેવાના રહેશે. ઓકે, તો સૌપ્રથમ આપણે ગિવન ડેટા લખી દઈએ. તો ગિવન ડેટા આપણને આપેલા છે. સૌપ્રથમ તો સપ્લાય વોલ્ટેજ કેટલો આપેલો છે? સપ્લાય વોલ્ટેજ 600 વોલ્ટ. પ્રવાહ એટલે કે દરેક મોટરે લીધેલો પ્રવાહ 500 એમ્પિયર. પછી છે સર્કિટનો અવરોધ 0.1 ઓહ્મ. પછી આપેલું છે મોટર ચાલુ કરવામાં લાગતો સમય T બરાબર 60 સેકન્ડ. તો આપણે કાર્યક્ષમતા ફાઇન્ડ કરવાની છે. તો સૌપ્રથમ આપણે ફાઇન્ડ કરી લઈશું દરેક મોટરની સર્કિટમાં થતો વોલ્ટેજ ડ્રોપ. તો તેનું ઇક્વેશન છે IA/RA. તો IAની કિંમત આપણને આપેલી છે 500 ગુણ્યા અવરોધ આપણને આપેલો છે 0.1 ઓહ્મ. તો મિત્રો વોલ્ટેજ ડ્રોપ આપણને મળી ગયો 50 વોલ્ટ. ઓકે, હવે આપણે ફાઇન્ડ કરી લઈએ કે મોટરો માટે સિરીઝ જોડાણનો સમય TS. તો TS બરાબર તમને આકૃતિ નંબર 3.23ની અંદર આપેલું છે કે TS તમને ક્યાં આપેલો છે? અહીંયા. ઓકે, તો તમારે એ પ્રમાણે લેવાનું રહેશે, આ જે આપેલું છે તે પ્રમાણે. ઓકે, તો તમે લખી શકો છો TS બરાબર AB ભાગ્યા GF ઇન્ટુ T. તો AB આપણને આપેલો છે 250, GF આપણને આપેલો છે 550 ગુણ્યા T 60. તો આપણને મોટરો માટે સિરીઝ જોડાણનો સમય મળે છે 27.27 સેકન્ડ. ઓકે, હવે નેક્સ્ટ છે સ્ટેપ 2, મોટરો માટે સમાંતર જોડાણનો સમય. તો તેનું ઇક્વેશન આપણને ખબર જ છે કે TP બરાબર કેપિટલ T માઇનસ સ્મોલ ts. તો કેપિટલ T આપણને 60 આપેલો છે અને TS આપણને મળ્યું 27.27. તો તે પરથી આપણને મોટરો માટે સમાંતર જોડાણનો સમય TP બરાબર મળે છે 32.73 સેકન્ડ. ઓકે, તો આ થઈ સિરીઝ જોડાણનો સમય અને સમાંતર જોડાણના
સમય ફાઇન્ડ કર્યા આપણે. ઓકે, હવે આપણે ફાઇન્ડ કરીશું કે શક્તિનો વ્યય. તો તમને ફિગર આપેલી છે એ પરથી તમારે ઇક્વેશન બનાવવાનું છે. એક મોટરના કંટ્રોલર એટલે કે નિયંત્રકમાં શક્તિનો વ્યય બરાબર શું આપ્યું છે? I ઇન્ટુ ત્રિકોણ ABI પ્લસ ત્રિકોણ IDE. ઠીક છે, તો I તમને આપેલો છે 500 એમ્પિયર. ABI, તો ABI તમારે લેવાનું રહેશે અહીંયાથી જે ફિગરમાં આપેલું છે એ પ્રમાણે તમારે લેવાનું રહેશે. તો ABI આપણે લઈશું 250, 250 એટલે કે AB, ઓકે, ગુણ્યા જે આપણને સિરીઝ જોડાણનો સમય મળ્યો તે, એટલે 250 ગુણ્યા 27.27 ભાગ્યા 2 વત્તા ત્રિકોણ IDE માટે તેવી જ રીતે ત્રિકોણ IDE તમને અહીંયા આપેલો છે. ઓકે, તો IDની કિંમત લીધી 300 ગુણ્યા આપણને જે સમાંતર જોડાણ માટેનો સમય મળ્યો તે ભાગ્યા 2 ભાગ્યા 7200 ગુણ્યા 1000. ઓકે, તો મિત્રો એ પરથી તમને એક મોટરના કંટ્રોલરમાં શક્તિનો વ્યય મળે છે 0.5776 કિલો વોટ પર કલાક. ઓકે, હવે મોટરમાં શક્તિનો ક્ષય, કારણ કે તમને એક અલગ પ્રકારનું આપેલું છે એટલે તમારે અલગથી લેવું પડશે કે મોટરમાં શક્તિનો ક્ષય ફાઇન્ડ કરવો પડશે. તો તેની માટે ઇક્વેશન છે I² RT. તો I² તમને આપેલું છે 500 એટલે 500 ગુણ્યા 500 લીધા, R એટલે કે 0.1 અને T એટલે કે 60 ભાગ્યા આપણે આ તો લેવું જ પડે કારણ કે આપણને સેકન્ડમાં સમય આપેલો છે એટલા માટે. અને બીજું 1000 કેમ આપણે ગુણીએ છીએ? કારણ કે તે આપણે કેજીમાં મેળવવાનું છે એટલા માટે. ઓકે, તો તે પરથી આપણને મોટરમાં શક્તિનો ક્ષય મળે છે 0.4166 કિલો વોટ હોવર. હવે આપણે ફાઇન્ડ કરીશું મોટરનો આઉટપુટ. તો મોટરના આઉટપુટ માટે આપણે ઇક્વેશન છે I ઇન્ટુ ત્રિકોણ OFG, એટલે કે કયો ત્રિકોણ છે? OFG. ઓકે, તો તેની અંદર I એટલે કે 500, ત્રિકોણ OFG 1/2 ગુણ્યા 550. 550 કેમ લીધા? OFG આપણે આખું લેવાનું છે તો 250 અને આ 300 એટલે કેટલા થયા? 550 ગુણ્યા 60. તો 60 આપણે લીધું. શું લીધું? જે આપણને સમય આપેલો છે તે ભાગ્યા 3600 ગુણ્યા 1000. તો આપણને મોટર આઉટપુટ મળે છે 2.29166 કિલોવોટ કલાક. હવે મોટરમાં ઇનપુટ, તો આપણે કોને કોને એડ કરીશું મોટરમાં શક્તિ ઇનપુટ માટે? કે મોટરનો શક્તિ છે વત્તા મોટરમાં શક્તિનો ક્ષય બીજો આપણે ફાઇન્ડ કરેલો તે વત્તા આપણે લેવાનો છે મોટરનો આઉટપુટ. એ બધાનો સરવાળો કરવાનો છે. તો આપણને ઇનપુટ મળી રહે છે 3.28586 કિલોવોટ કલાક. તો હવે આપણને આસાનીથી એટલે કે સરળતાથી આપણને મોટરની આરંભની કાર્યક્ષમતા મળી રહેશે. તો મોટરની આરંભની કાર્યક્ષમતા બરાબર આઉટપુટ ભાગ્યા ઇનપુટ. આપણે સારી રીતે જાણીએ છીએ કે ઇફિશિયન્સીનું ઇક્વેશન શું હોય છે? આઉટપુટ ભાગ્યા ઇનપુટ. તો આઉટપુટ આપણને મળ્યો 2.29166 ભાગ્યા 3.28586 ગુણ્યા 100 કેમ કર્યા? કારણ કે ઇફિશિયન્સી કે કાર્યક્ષમતા હંમેશા પર્સન્ટેજમાં હોય છે એટલા માટે. તો મિત્રો આ બધું જ ફાઇન્ડ કર્યા પછી આપણને લાસ્ટમાં જે આપણે ફાઇન્ડ કરવાનું હતું કે મોટરને ચાલુ કરવાની કાર્યક્ષમતા, તો તે આપણને મળે છે 69.74%. ઓકે, હવે આપણે જઈશું નેક્સ્ટ ઉદાહરણ એટલે કે
નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ. ઓકે, તો નેક્સ્ટ એક્ઝામ્પલની જે સંખ્યા, જે કિંમત આપેલી છે તે જોઈ લઈએ. તો આપણને આપેલું છે એક મોટર કોચની 2 મોટરોને સિરીઝ સમાંતર પદ્ધતિથી ચાલુ કરવામાં આવે છે. આરંભના 18 સેકન્ડના સમયગાળા દરમિયાન દરેક મોટર 350 એમ્પિયર પ્રવાહ લે છે. જો આરંભન સમય દરમિયાન પ્રવેગ એક સરખો રહેતો હોય, સપ્લાય વોલ્ટેજ 600 વોલ્ટ હોય અને દરેક મોટરનો અવરોધ 0.1 ઓમ હોય, તો નીચે જે આપેલું છે તે આપણે ફાઇન્ડ કરવાનું છે. શું ફાઇન્ડ કરવાનું છે? સિરીઝ જોડાણનો સમયગાળો અને બીજું આરંભન સમયગાળા દરમિયાન રિહોસ્ટેટમાં થતો શક્તિ ક્ષય. ઓકે, તો આપણે સૌપ્રથમ ગીવન ડેટા લખી દઈશું. તો આરંભનનો સમય આપણને આપેલો છે t બરાબર 18 સેકન્ડ, દરેક મોટરનો પ્રવાહ 350 એમ્પિયર, દરેક મોટરની સર્કિટનો અવરોધ 0.1 ઓમ અને સપ્લાય વોલ્ટેજ આપણને આપેલો છે 600 વોલ્ટ. ઓકે, તો અને સમાંતર જોડાણનો સમય. તો સિરીઝ જોડાણના સમય માટે ઇક્વેશન છે ts બરાબર 1/2 ગુણ્યા v-2 ભાગ્યા v-. કેમ આવું લીધું? કારણ કે 2 મોટરોની વાત કરેલી છે એટલા માટે. ગુણ્યા t. તો 1/2 ગુણ્યા જે બધી આપણને કિંમતો અહીં આપેલી છે તેમ તમારે અહીંયા પુટ કરી દેવાની છે, ગુણ્યા ટાઈમ 18. તો 2 ઉડી જશે, 2 9 18. ઓકે, તો આનું સોલ્વ કરીએ તો આપણને આટલું મળે છે ગુણ્યા 9. તો લાસ્ટમાં આપણને સિરીઝ જોડાણનો સમય ts બરાબર મળે છે 8.44 સેકન્ડ. હવે આપણે સમાંતર જોડાણનો સમય. તો સમાંતર જોડાણના સમય માટે ઇક્વેશન છે tp બરાબર t ts. તો આપણને મળે છે 9.56 સેકન્ડ. હવે આપણે બંનેના બેક EMF શોધી લઈશું, એટલે કે સિરીઝ જોડાણ દરમિયાન મોટરનો બેક EMF અને સમાંતર જોડાણ દરમિયાન મોટરનો બેક EMF. ઓકે, તો બેક EMFનું ઇક્વેશન છે સિરીઝ જોડાણ માટે v² - ia. તો કિંમતો તમને બધી આપેલી જ છે, એ પુટ કરી દેશો એટલે તમને બેક EMF મળે છે સિરીઝ જોડાણ માટે 265 વોલ્ટ. હવે આપણે ફાઇન્ડ કરીશું સમાંતર જોડાણ દરમિયાન બેક EMF. તો EBP બરાબર v-ia. તો તમને EBP મળે છે 565 વોલ્ટ. હવે સ્ટેપ 3ની અંદર આપણે બંનેના શક્તિક્ષય ફાઇન્ડ કરી લઈશું. ઓકે, કારણ કે બંને શક્તિક્ષય ફાઇન્ડ કરવાથી આપણને કુલ ટોટલ તો સિરીઝ જોડાણ દરમિયાન અવરોધમાં શક્તિક્ષય બરાબર તેનું ઇક્વેશન છે 1/2 2EBS ગુણ્યા I ઇન્ટુ TS ભાગ્યા 3600 ગુણ્યા 1/1000. તો બધી જ કિંમતો તમે પુટ કરી લો તો એ પરથી તમને શક્તિક્ષય મળે છે 0.2174 કિલોવોટ પર કલાક. હવે તમે સમાંતર જોડાણ માટે શક્તિક્ષય શોધી લો. તો તેનું ઇક્વેશન છે. ઓકે, તો તે પરથી તમને કેટલું મળે છે? 0.2788 કિલોવોટ કલાક થયું. હવે તમે કુલ શક્તિક્ષય શોધી કાઢો, જે તમને એક્ઝામ્પલની અંદર લાસ્ટમાં લખેલું છે કે શક્તિક્ષય ફાઇન્ડ કરો અને સમયગાળો. તો સમયગાળો તો આપણે પહેલાં જ શોધી લીધો. હવે સ્ટેપ 5ની અંદર આપણે કુલ શક્તિક્ષય બરાબર સિરીઝ જોડાણ દરમિયાન અવરોધમાં શક્તિક્ષય વત્તા સમાંતર જોડાણ દરમિયાન અવરોધમાં શક્તિક્ષય. તો બંનેનું તમે સરવાળો કરશો એટલે તમને ટોટલ શક્તિક્ષય મળી જાય છે 0.49628 કિલોવોટ કલાક. ઓકે, તો આવા નાના અને ખૂબ જ ઇઝી એક્ઝામ્પલ તમને પૂછાઈ શકે છે એક્ઝામમાં. એક્ઝામ્પલના બેઠા માર્ક્સ મળતા હોય છે, એટલે તમે એક્ઝામ્પલની સારી એવી તૈયારી કરશો તો તમને એક્ઝામમાં ફાયદો થશે. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરીશું નેક્સ્ટ ટૉપિક વિશે. કયો હશે ટૉપિક એ તમે જરા
યાદ રાખી લો કે એસી સિરીઝ મોટરનું નિયંત્રણ. ટોટલી આપણે ડીસી સિરીઝ મોટરની વાત પૂરી થઈ ગઈ છે, એટલે હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું એસી સિરીઝ મોટરનું નિયંત્રણ, એટલે કે કંટ્રોલ ઓફ એસી સિરીઝ મોટર. ઓકે, હશે. ઠીક છે, થેન્ક યુ.